કહ્યું કે આગળ ઉપર મુસીબત આવવાની છે. આ તો સારું થયું કે મારો ભાઈબંધ દેવડો ખરે તણે પોગી ગયો અને તમે બચી ગયા. ભવિષ્યમાં પણ આવી કોઈ મુસીબત આવે તો તમે તમારે મને યાદ કરજો. હું આપણા ગામમાં જ રહું છું. જીવીમાં ગાજા જોહાર લે આ તો જાજા જુવાર કહીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભોળાનાથ, તારું શું થશે? મારું તો ઠીક, પણ તારા દીવા બત્તી નું શું થશે? ગોગા, હવે આડાવાળા ફાફા મારવા રવા દે. એનું ગામ રતનપુર છે. અરે ભાઈ, હું ગામને ક્યાં રહું છું? હું તો ગામ વાળીને રહું છું. એ તો જાજા જુવાર કરીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભગવાન, તારું શું થશે? હાલ હવે. અરે તમારે તો ભૂપતસિંહ બાપુની કુંડળી જોઈ એટલું જ કહેવાનું છે કે એમના લગ્નની વ્રત ના હારે છે. પણ ઈ કુંડળીમાં ઈ યોગ ન હોય તોય મારે આટલું ભયંકર જૂઠું બોલવું પડશે. પણ મહારાજ, હું આટલા નાના કામની ભયંકર કિંમત પણ આપી રહ્યો છું ને. જો તમને કહી દઉં છું, હું પૈસાની લાલચમાં આવીને ક્યારેય જૂઠું બોલતો નથી. અને ઈ વાત આ મારો ભાગીદાર ભગવાન પણ જાણે છે, સમજ્યા? પણ મહારાજ, અરે જો તો કાંઈ નહીં. આ લ્યો, નહીં તો પછી આ તૈયાર જ છે. એને અંદર રાખો, એને અંદર રાખો. અને આ લાવો. બાકી મારો ભાગીદાર ભગવાન જાણે છે કે હું સત્ય સિવાય ક્યારે કઈ બોલતો જ નથી. હાલો જોઈ નાખું તમારા ખર્ચી કુટુંબની કુંડળી. ભાગીદાર ભગવાન, જરા ધંધો કરી આવું. બાપુ, ભૂપતસિંહની કુંડળી જોતા એમ લાગે છે કે રત્નાબેન અને ભૂપતસિંહના ગ્રહો મળતા નથી. ભૂપતસિંહની પાઘડીએ મંગળ, કેળીએ કેતુ અને ચોયણે 12મો ચંદ્રમા ચોઈટો છે. એના પગરખે પનોતી પડી છે. જો આ બેના લગ્ન થશે તો રત્નાબેનનું મૃત્યુ નિશ્ચિત જાણવું. મહારાજ, તમે રત્નાની કુંડળી બરાબર તપાસો. એના જીવનમાં બીજું શું શું છે? અરે, મેં ભાગીદાર ભગવાનને ભેગા રાખીને આ જોયું છે. આ રત્નાની કુંડલી જોતા તો એમ લાગે છે કે પેઢી દર પેઢીથી, એટલે કે 7 પેઢીથી ચાલુ આવતા વેર ઝેર શમી જશે. એટલે કે રત્નાના હાથે જ હરિપુર અને રતનપુરનો મિલાપ થશે. જોજો, તલવાર બેટાને ખોટી. જય ભાગીદાર ભગવાન. શું વાત કરે? આ લંકાપુરના રાવણના લગ્ન રતનપુરની સીતા એટલે કે રત્ના હારે નક્કી થઈ રહ્યા છે. એટલે ભૂપતસિંહ હારે? હા દેવડા, હું રતનપુરના ઠાકોરની હવેલીએથી જ આવી રહ્યો છું. મને રત્નાના પિતા વિજયસિંહે રત્નાની કુંડલી જોવા આપી. મેં તો સ્પષ્ટપણે કહી દીધું કે આ રત્નાના ગ્રહો એવા છે તેના હાથે જ હરિપુર અને રતનપુરનો મિલાપ થશે. એમ? પછી શું થયું? પછી શું થાય? તરત વિજયસિંહની તલવાર ન્યાનની બહાર નીકળી અને હું હવેલીની બહાર નીકળી ગયો. ભૂપતસિંહ, કાલે રાત્રે લંકાપુરના ખંડેરમાં થયેલી રત્નાની મુલાકાત હું વિસરી શકતો નથી. અને હું પણ એની ખાસ થયેલીને વિસરી શકતો નથી. એ પણ ક્યાં ભૂલાઈ એવી છે. ભાઈ, ક્યાં ખોવાઈ ગયો છો? એવું લાગે છે કે આ હૃદયના ધબકાર રત્નાના હૃદયના ધબકારા સાથે ધબકી રહ્યા છે. એના શ્વાસના તારથી રણકણી રહ્યા છે. ઓહો, તું તો એક જ રાતમાં ઘણો આગળ નીકળી ગયો છો. પણ ભેરું ધ્યાન રાખજે હો. આ રતનપુર વાળાઓને સમાધિ બનાવી નાખતા વાર નથી લાગતી. એટલે હું જાઉં મારે ધંધે. જય ભાગીદાર ભગવાન. ઓહો, તું ભગવાન, જય ભાગીદાર ભગવાન, જય ભાગીદાર ભગવાન. ઋષિ મહારાજ, અરે મરજીવી તું. ઋષિ મહારાજ, હું આપને જ ગોતી રહી હતી. મને ગોતી હતી? નક્કી કોઈ સંકટ આવ્યું હશે. અને માણસ માટે સંકટ આવે ત્યારે જ માણસ આ જોશી ઘોઘારામને ગોતે. હા મહારાજ, આજ તો બધું જ જાણું છું. આ તે જાણવું જ ને. આજે સંકટ ચતુર્થી છે. બોલ કન્યા, તારા કયા કષ્ટનું નિવારણ કરી દઉં? મહારાજ, મારી માએ મારા લગ્ન ધનની લાલચમાં આવીને એક ડોહા હારે નક્કી કરી નાખ્યા છે. એમાંથી મને બચાવો. ઓહો, તે મારો હાથ પકડ્યો છે. ઓહો, તો પછી હવે જોઈ લે મારો પરચો. હાલ તારી માને સમજાવી દઉં. હાલ તારી મા પાસે.
આવો જોશી મહારાજ. આવ્યો ને આજે એનો મને કોમ ખબર તો બહુ સારું છે. બેસો બેસો. હા જો ને બેસીએ. આ કોણ છે દીકરી? માં, આ તો મહાન જોશી મહારાજ છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ કહી દે છે. હા જો લાવો જો તમારો હાથ. ઓહો, તમારો હાથ તો પહેલેથી ઊનો છે. એમનો ટાઢો હતો. વાહ વાહ વાહ. ઓહો 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 ઓહો. આ તમારો આખો હાથ જોતા એમ લાગે છે જીવી કે આ તારી માં તો પૈસાની લાલચમાં આવીને તારા લગ્ન કરવા તૈયાર થઈ છે. હે મહારાજ, તમને આ બધી વાતની કેવી રીતે ખબર પડી? અરે મને ખબર ના પડે તો કોને ખબર પડે? હું જોશી છું. ડોશી આવશે. બ્યો ત્યાં નહીં અહીં ગયો ડોશીના થનાર જમાઈ. હા મહારાજ આ તમે કેમ જાણ્યું? અલ્યા ભાઈ હું તો જાણી જ જાઉં ને. હું જોશી છું. ડોહા ડોહો. હા લાવો જો તમારો હાથ. હાલ્યો. આ કયો છે? ડાબો કે જમણો? ડાબો. ડાબો છે તો પછી જમણો દો ને. હા મુઠ્ઠી ખોલો. ખોલો. હા બંધ મુઠ્ઠીમાં ભાગ્ય જોવાય નહીં. હા ખોલો લ્યો. ઓહો તમારો હાથ તો ટાઢોય નથી, તમારો હાથ તો ઊનોય નથી, મધ્યમ મધ્યમ છે. મધ્યમ મધ્યમ. હા તમારો લાવો જો. હા તમારો તો હજી ટાઢો બોર છે. વાહ વાહ વાહ. તમારો હાથ ઓહો બે ને મંગળ બળવાન છે. તમારે મંગળ બળવાન છે અને તમારે મંગળ બળવાન છે. એટલે બે ને મંગળ બળવાન હોય તો બેમાંથી એક નું મૃત્યુ નિશ્ચિત. હા હું વાત કરું. સાંભળી લે ડોહા. ડોહો? એ મહારાજ મને ડોહો ડોહો કોમાં? ભલે ત્યારે કાકા કાકો? હા ગરજે તો કેવા જ પડે ને. તો વાંધો નહીં. જેની ગરજ હોય ને એને કાકા કેવા પડે. અને જુઓ કાકા, આ તમારો મંગળ બળવાન હતો ને એટલે તમારી આગલી પત્ની ગુજરી ગઈ. પણ આ જીવીનો મંગળ અતિ અતિ બળવાન છે એટલે તમારું મૃત્યુ નિશ્ચિત છે. હા હા, પણ આનો ઉપાય છે કોઈ? હા મહારાજ આનો કઈ ઉપાય બતાવો ને. ઉપાય? હા ઉપાય ઉપાય છે. ઉપાય છે? હા ઉપાય છે. પણ તું ચિંતા ન કર. જે કઈ ઉપાય થશે એમાં તારો તો ઉદ્ધાર જ થશે. ડોશી ડોહા ડોહા નહીં કાકા, તમારે એક મહાયજ્ઞ કરાવવો પડશે. જે યજ્ઞમાં 1.25 મણ ઘી, 4 સાડી, 4 પટોળા અને 4 થાન કોરું કાપડ જોઈશે. લે આ પૈસા. જે કઈ જોઈએ ને તે મારા ઘી માટે કરજો. હા જરૂર છે જરૂર છે. અને કળતા કાકા તમે કાકા લ્યો. મારા માટે કરજો કાકા. હા હા જરૂર છે હો. મન માટે. અને કાળા તલ લાવજો. હા કાળા તલ નો હોમ કરીશ તમારે માટે, અને ધોળા તલ નો હોમ કરીશ ડોશી માટે, અને લાલ તલ નો હોમ કરીશ જીવી માટે. બોલો બીજું કાંઈ? તમે એ નિરાશ રાખજો. આ જીવ છે ને એ તમારી જીવાદોરી સલામત રહે છે. વાહ 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 ભાગીદાર ભગવાન. અડધો રસ થઈ ગયો. જય હો ભાગીદાર ભગવાન. આપણો જામી ગયો હોય. આટલું કરવા છતાં પણ જો મફતલાલ નહીં માને તો એ મણી વડેલને મનાવવા માટે મારી પાસે બીજો ઉપાય પણ છે. જો સાંભળ. ઓરિયો હજી ઓરિયો હજી ઓરિયો હજી ઓરિયો. હવે આમ બોલ. તારા વગર કેમ જીવ? આ તારા વગર મારું ઘર મહાન જેવું લાગે છે. જીવ બીજી વાર એકવાર. મફતલાલ તું આવી ગઈ? આવું પડી દે. તમે મને નથી ઓળખતા. હું તમારી પહેલી પત્ની માયા. તો મરી ગઈ હતી. તું અહીં ક્યાંથી પાછી આવી? હું ભૂત થઈને આવી. તું અહીં બેઠો. તારો બાપ ઘનશ્યામ. મારો બાપ એ તો મરી ગયા ને. આજે હું ગુજરી ગયેલો છું. પણ મને તારી વહુએ ફરિયાદ કરી કે તું બીજા લગ્ન કરવા તૈયાર થયો છે, એટલે તને વધવા મારે ભૂત લોકમાંથી આવવું પડ્યું. અલ્યા ડફોળ. હું મરી ગયા પછી તારી માએ બીજા લગ્ન કર્યા હતા? નહોતા કર્યા. એમ જ તારી વહુ પણ ભલી છે.
એ પણ ઈચ્છે છે કે તું અમારી પાસે આવી જા. ના ના બાપા, મને અહીંયા રહેવા દો. અહીં રહેવું હોય તો જીવ સાથેના લગ્નનો વિચાર માંડી વાર. અને નહીં માંડી વાળે તો કાં તો અમારે બેયને અહીં રહેવું પડશે અથવા તને અમારી સાથે લઈ જવું પડશે. બોલ મંજૂર છે? બોલ મંજૂર છે? મને મંજૂર છે. જીવી હારે હું લગ્ન નહીં કરું. ચાલો હવે આપણે આપણા ભૂત લોકમાં. આમ ત્યાં સુધી લપાતા છુપાતા સંતાતા મળ્યા કરશું. જ્યાં સુધી રત્નાબેનના લગ્ન ન થાય ત્યાં સુધી, અથવા જ્યાં સુધી તું મને ભગાડીને ઘર નથી માનતો ત્યાં સુધી. અરે હું કઈ કરેલ નથી કે રાવણની જેમ તારું હરણ કરી જાઉં. હું તો રામની જેમ ભર્યા સ્વયંવરમાંથી તને લઈ જઈશ. પછી ભલે મારે શિવ ધનુષને બદલે મફતિયાની કમર તોડવી પડે, એના હાથ પગ તોડવા પડે, પણ પલડું ન તોડતી. અરે આ દલડા પર શું શું વીતી રહ્યું છે એ ક્યાંથી કહું? તું તો આ આટલું કહી ગયો, પણ એ મર્યાદાએ મને મારી નાખી છે. અરે મને તારા પ્રેમે પાંખડીની જેમ પલાળી નાખ્યો છે. હું ભીંજાઈ ગયેલા કાગડા જેવો થઈ ગયો છું. આ હું તને હનુમાનની જેમ હૈયું ફાળીને સંધુઈ બતાડું. હા હું એમને પ્રેમનાથ પ્રેમનાથ ભૂપનાથ પ્રેમનાથ. તમે કોણ છો? હું કામરૂ દેશથી સીધો અહીં આવું છું. ગઈકાલ મધાતે મધાણમાં ફરતા ફરતા મને આ મફતિયાનો મરેલો બાપ અને મરેલી બાયરી મળ્યા અને એ આપેલ સરનામે હું અહીં આવ્યો છું. જય રામનાથ ભૂપનાથ પ્રેમનાથ. હે નવનાથ, બોલો એના છુટકારો અપાવો. હા મહારાજ, એ બધા ભૂતળાઓને બાંધી દો. એ બધાને બાંધી દો. એકનાથ, એ બધાને બાંધી દો. હાજી. તો સાંભળો. હા. ડોશી સાંભળ ડોશી, એ ભૂતળાને બાંધીને જમીનમાં દાટવા પડે, 11 દિવસ સંતાનમાં બેસવું પડે, અજંપા જાપ જપવા પડે, પછી ભૂતળા કોઈ દી કોઈને હેરાન ન કરે. 11 દિવસ અને એ મહાણમાં? મકાનમાં 11 દિવસ, અને 11 દિવસ સુધી મરનારના કોઈ સગાએ મારી સાથે મથાણમાં બેસવું પડશે. હું જયારે ભૂતળાઓને બોલાવું ત્યારે એને સમજાવવા માટે. પણ મહારાજ, મારી મરનાર માં મને કહેતી ગઈ છે કે આવી ક્રિયાઓમાં પડતો નહીં મફતિયા. એ મારા થનાર સાસુજી, તમે તો મારી કરતા મોટા છો. જો તમે એને સમજાવશો ને તો મારું કામ જટ થઈ જાય. હા હા, તમે બેસો. ના બાપા ના, હું તો મકાનમાં પગે ના મૂકું. મહારાજ તમે બેસો ને, એમાં તમારું ભલું છે. તમે બે જણા એમ હા ના કરશો તો હું આ ચાલો કામરૂ દેશમાં પાછો. ક્યાં જતા? મસાલો હું લેતી. હું મારા મરનાર સસરા અને મારી મરનાર છોકરીને સમજાવી. સુંદરી પણ તરત થઈ જાય તો? તમે ચિંતા ના કરો મારા મફતલાલ. આ ભુવાજી છે ને, પણ દીકરી માં, તું તારે 17,000 સાચવ્યા કર. અને બાકીનું બધું હું સંસારમાં સંભાળી લઈશ. ચાલો સુંદરી. આપણા પર કેવા ભાગ્ય છે. અરે ભાગ નથી, અભાગ છે. આ દુનિયાના પ્રેમ જો બાગ બગીચામાં બેસીને પ્રેમ કરે, કોઈ નદી કિનારે પ્રેમ કરે, અરે પહાડની ટોચ પર ચડીને પ્રેમ કરે, કોઈ રાજમહેલના ઝૂલામાં ઝૂલતા ઝૂલતા પ્રેમ કરે, અને આપણે બે જણા છીએ તે મસાણની ચિતા માતા ચડીને પ્રેમ કરી છે. આ બળી ગયેલા મરદાઈ શું વિચારતા હશે? આ બંને પ્રેમીઓ જીવતે જીવ ચિતા પર ચડી ચુક્યા છે. શું થયું? ચિતાનું લાકડું વાગ્યું. આપણે ચિતા માટે ચડ્યા નથી, આપણને ચડાવવામાં આવ્યા છે. આપણા સંસાન પ્રેમ પ્રયોગને આજે 10 દિવસ પૂરા થાય છે. મને લાગે છે કે ઓલો મફતિયો ના આવી ચડે. અરે દાનો નો વિચાર કરો એટલે હાજર. આજે પેલો આવી રહ્યો છે. એમ કર, તું આત્મામાં ક્યાંક છુપાઈ જા, અને વખત આવે એની બાયડીનું ભૂત થઈને પ્રગટ થાજે, ભૂતડી થઈને પ્રગટ થાજે. જા જા, જલ્દી છુપાઈ જા. જય ભૈરવનાથ,
જય લંગરનાથ, જય દિગંબરનાથ, જય કાલી, જય ભૈરવનાથ, પ્રેમનાથ, ભૂતનાથ. બોલ ક્યારે છે મફતિયાની દિવાળી? અરે મહારાજ, આ મફતિયાની દિવાળીના બદલે તો મારો દિવાળો નીકળી ગયો છે. મફતિયા, હું 11 દિવસને બદલે 10મા દિવસે આવીને ટપક્યો. તે આવવું જ પડે ને મહારાજ. આ મારી મરેલી બાયડી અને આ મરેલો બાપ, આ બે ભૂત છે ને મને વહી ગયા છે. મારો છુટકારો પડાવો પણ તું જીવતો છો કે મરેલો? હું તો જીવતો છું. જીવતો છો? જીવતો છો? તારે ક્યારે છુટકારો થશે એવું જાણવું છે? જય કાલી, જય મહાકાલી, બાएं हाथ बजाए काली, तेरा वचन न जाए खाली. जय महाकाली बोल, जय महाकाली बोल. મફતિયા, તું બહુ કટાણે આવ્યો છો. કટાણે છે? હા, અહીં બળી મુયેલા બધા જ મરદા હડતાલ ઉપર ઉતરી ગયા છે. હડતાલ ઉપર? હા, અને અહીં દટાયેલા બધા જ મરદા સામૂહિક રજા માથે ઉતરી ગયા છે. નવનાથ, હા બોલો એકનાથ. મહાનમાં રજાઓ પડે છે? અરે ભાઈ, અહીંનું કામકાજ કચેરીની જેમ ચાલે છે. મરદા પણ રજા માથે ઉતરે છે. મહારાજ, ગમે એમ થાય પણ મારું કામ કરી દો. તમારું કામ કરી દઉં? તમે સીધી રીતે નહીં જાઓ તો તમને આડી રીતે મોકલવા પડશે. ચંદીકે, ચંદીકે, ચંદીકે પરત થાઓ અને આ માથે પડેલ મફતિયાની શાન ઠેકાણે લાવો. જય ચંદીકે, જય ચંદીકે. કરે છે ગોગા? હા દેવરા, વિદેશીએ રત્નાને મહેલમાં પૂરી દીધી છે અને રતનપુરમાં જાપતો વધારી દીધો છે. ફિકર નહીં, પ્રેમ કોઈનો બાંધ્યો બંધાતો નથી. પણ ભેરુ, તારે મારું એક કામ કરવું પડશે. અરે બોલ, હુકમ કર. તારે માટે તું કે તે કરવા તૈયાર છું. આ જાન હાજર છે. બોલ. સાંભળ, અરે એ તો આમ થઈ જાય. ભાગીદાર ભગવાન આપણા ભેગો છે. હા, જલ્દી બોલ, જરા ઉતાવળમાં છું. ભાઈ મને બધી વાતની ખબર છે, પણ મૂળથી મારી વાત સાંભળ. જો તારે લગ્નની રાતે રત્નાબાને કોઈ પણ ભોગે પગાડી મૂકવાના છે. કેવી રીતે ભગાડી મૂકું? ઓહો, પગાડવાના બાનાની ભાઈને શું ખોટ? શણગાર સજાવતી વખતે પગાડી મૂકજે. પણ એમાં મારા જીવનો ભોગ છે. બસ ને, બસ ને. ઠીક છે, તારા ને રત્નાબેનના માટે આ કામ પૂરું પાડવાની કોશિશ કરીશ. કોશિશ કરી, કોઈ નહીં, પાકું કરજે. અને મારો ભાગીદાર ભગવાન તારા રૂણાને આંચ નહીં આવવા દે. ઠીક, તો હવે હું જાઉં? બગાડવાનું બોલતી નહીં ભૂલીશ. એ ભગવાન, આ પગાડનારી વિચારીને મારાથી ન ભૂલાડતો. ચાલે ભાગીદાર ભગવાન છે. આ જગતમાં તમારાથી બીજો કોઈ ભોળો દેવ નથી. તમે ભોળા અને હું ભોળો, એટલે મને થયું કે આપણે બે ભોળાને ભળશે. અને એટલે જ આ વાત કરું છું કે આ વિષ્ણુ ભગવાને માણસને પેટ લઈને માણસનું ભારે ભૂંડું કર્યું છે. અરે ભલાને આ પેટ ભરવા માટે શું શું કરવું પડે છે. આ મને જોડી આજ સુધી હું ગોળ પદું કરતો હતો. હવેથી ધંધો બદલીને જ્યોતિષ જોઉં છું. સાચું ખોટું તારે ભરોસે બોલી નાખું છું. એટલે મારા ધંધાના પાપ પુણ્યનો અડધો ભાગીદાર તું. એ જ પ્રમાણે આ ધંધામાં મને મળતા દાન દક્ષિણાનો પણ અડધો ભાગીદાર તું. આજથી તારીને મારી ભાગીદારી ચાલુ. બોલો, ભાગીદારી વાળા ભગવાન ભોળાનાથનો જય. મહાદેવ. કંટો હારા થાય છે એટલે બદલે બબ્બે કુમારિકા મહાદેવ. ભાઈ, હું બાઈ નથી, હું તો હજી બાળ કુંવારી કન્યા છું. બાળ કુંવારી. તમે કેવી કન્યા છો એ વાત આ જોશી ઘોઘારામ બરાબર જાણે છે. અને કુંવારી કન્યા મારે શું માંગવા આવે એ વાત પણ આ જોશી ઘોઘારામ બરાબર જાણે છે. પણ મેં ક્યાં તમારી પાસે માંગ્યું છે? અરે શું મહાન! મને દેવગ્રહના ભૂકા બોલાવીને તારા ઢોલ નગારા વગડાવી દઉં, મનમાનો ભરથાર ભટકાડી દઉં, અરે પ્રીતમજીનો પ્યાર પમાડી દઉં. ઓહો, લાવ તારો હાથ. ઓહો, ટાટો બોર છે, ગરમ કરવો પડશે. પગ બતાવ્યું તો એ જરા ઊંચો કરીને દેખાડવો પડશે. બાકી હાથ અને પગ બંને બતાવશો તો તમારા પ્રારબ્ધ પલટી નાખી. ગોળ મહારાજ, અત્યારે વખત નથી. જાણું
જાણું છું અત્યારે તમે વકીલ ચણીની વિકૃત દશામાં જઈ રહ્યા છો, પરંતુ માર્ગમાં આવનાર મુસીબત અને વિતમણાની તમને ખબર નથી. સંભાળજો. ગોર મહારાજ તમે તો થોડા શીખો. અરે જોયું? આ જોયું? હું તમને કહું, અરે સંભાળજો, રોકાઈ જાઓ, તોપી જાઓ. આ તો આવી કઈને ગઈ. એ ભગવાન, આમને આમ ઘરાક ભાગી જશે તો ભાઈ તારે મારી ભાગીદારીનું શું થશે? એ ભગવાન, તારીને મારી ભાગીદારીના ભૂકા બોલી જશે. મારું તો ઠીક, પણ તારા આ દીવામાં તેલ કોણ બોલશે? એ ભાગીદાર ભગવાન, આપણી ભાગીદારીના ભૂકા બોલી જશે. તું કઈક એવું કર કે આપણો આ ભાગીદારીનો ધંધો ધરખમ ભરપૂર હાલે. મારા ભાગીદાર ભગવાન. ભાભી, આ રોટલો રોટલો છે રેતીનો. શું થયું? અરે હું થયું છું, આવો તો રોટલો હોય, એક તો બૈરો જીડો ને મારી કાકરીનો પાર નથી. આવા રોટલા ઘણો છો. ઈ તો આવડે વગાડીએ. હારા રોટલા ખાવા હોય તો હારી ઘડનારી ભોજા ભરાડીની છોડી જક્કરને પહેરી લાવ તો ખરા દેર કહું તમને. ભાભી, તે મારેલ મેણું ભાંગું નહીં ને ભોજા ભરાડીની જકલને આ ઘરમાં બખડ જંતર કરીને પૈણી લાવું નહીં તો હું બોગો બખડ જંતર નહીં. હવે તો આ ઘરમાં જકલ રોટલો ઘડે તેદી જ ખાય ત્યાં સુધી આ ઘરના ઘોડાનું પાણી અગરાજ. લે પેરે લુગડે જાઉં છું ને પેરે લુગડે જ પૈણીને પાછો આવીશ. રામ રામ ભાભી. રામ રામ બાપુ. એટલે કોણ ઈ તો હું બોગો બખડ જંતર. એટલે આ નવી સાંભળી. આ મારી પેટીથી જ પડી છે. અમારા બાપ દાદા છે ને તો જંતર વગાડતા મરી ગયા, પછી લોકો મને બખડ જંતર કહે છે. હા, ક્યાં રહેવાના? રેવા તો ભાવનગર, ગઢમાં ચાકર છું. ભલે ભલે બેહો બેહો. એટલે બેટા જક્કર જગી તને પાણી લઈ આવજો તો જટ કરીને. આ જરાક જટી હવે કેજો, બહુ તરસ્યો છું. આમ કે નીકો મારે ગામ મારા ડોહાનો દાડો કરવા ગયો હતો, ત્યાંથી પાછો ભાવનગર જતો હતો. ત્યાં ઓસરીમાં તમને બેઠેલા જોયા, તમને બેઠેલા જોયા, તમને બેઠેલા જોયા. એ મારી આંખમાં ઓવડા ઉભરાણ. મને જોઈને હા, કા અમારા મરી ગયા ને એ ડોહા નખ શીખ અસલો અસલ તમારા જેવા હતા. મને તો લાગે છે કે જમ ભૂલ ખાઈ ગયો છું. જામ ભૂલ ખાઈ ગયો. હા, તમારે બદલે મારા ડોહાને ઉપાડી ગયો. બોલો કાઈ નહીં, કરમ નહીં, કઠડે બીજું હું. જ્યાં હગો દીકરો ભૂલ ખાઈ જાય ત્યાં જમ ભૂલ ખાઈ જાય એનો અફસોસ શું કરવો? જમ ક્યાં મારા બાપનો દીકરો હતો. એ સાચું હો. અને હજી તો કયો કે મારી માએ તમને જોયા નથી, નહીતર હું ગમે એટલી ના પાડું ને તો એ તમને મારા બાપ જ કહે. હા તે તારી માં ભેળી આવી છે. ના ભાઈ ના, એ તો તમારી મોર 2 જ વર્ષે મરી ગઈ. મારી મોય હા, હું ક્યાં હજી મળ્યો છું? ભાઈ મારી માં 2 વર્ષે મરી, તો તમે આવતે વર્ષે તો મરશો જ ને. વાહ વાહ. મને તો થાય એટલી તમારી સેવા કરી લેવાનું મન થાય છે. કોની? અમારા બાપુની. મારી? હા, કા? મારા ને તમારા બાપુ આબેહૂબ એક હરખા છે. ફકત ફરક એટલો છે કે મારા મરી ગયા ને તમારા બાકી છે, અને મારા મરી ગયા એ બાપુને બધાના સેવા કરી નાખી. એટલી બની એટલે હું તમારી મારી ચાકરી કરી દે. અને આમે હું ચાકરી કરવા જેવો જ છું. મારી આંખે મોતિયો આવ્યો છે. કાંઈ વાંધો નહીં, તો પાકી હોત જાય. પણ જો એટલું ધ્યાન રાખજે, મેં ભલ ભલાન ભો ભેળા કરી દીધા, સમજો ને? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમે બોજા બારાડી છો તો હું બોગો બખડ જંતર છું. એવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં. પૂજાભાઈ, એ કોણ? જોગીદાસ બાપુનો હુકમ છે કે તમારે અને તમારી દીકરીએ બા સાથે ડુંગરના નવા રહેઠાણમાં રહેવા જવાનું છે, માટે ગામત્રાની તૈયારી કરો. મારાથી વનવગડો કેમ બેઠા છે? મારી આંખે મોતિયો છે. ભડકોમાં ભરાડી હું ભેગો છું ને, તમારી દીકરી બાની ચાકરી કરશે ને હું તમારી ચાકરી કરીશ. સેવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં. તમે તમારે હોકો ભરીને હાલી નીકળો, બાંધો લબાચા. એ હું હિંડોળો ઘાટ બેઈને હિંચકા નાખીશ. ક્યાં ગઈ ઓલી? ઓલી કોણ? મારી જન્મ વાપરી ખોલમ.
બોલી છે પગ દે ભરખાય પગ દે. રોટલા ખાધા કે નહીં? અરે ભાઈ આવા તમે મારા ડોહાના નથી દેતા. બાપુ હા? હું નદીએ લુગડા ધોઈ આવું. એ ઉભી રહે ચક્કર, હું ભેળું આવું. ના હો, નદીએ તારે નથી આવવાનું. ના અહીંયા કામ શું રાખ્યું છે? અરે ભાઈ મારે તો ગમે ત્યાં સેવા જ કરવી છે ને. અહીં ઘીરે તમારી સેવા કરું, નદીએ ઢકલની સેવા કરું. સેવામાં કેવા પડો ને? તો મારી એકલાની સેવા કર. ઢક્કલ ભેગી જવાની જરૂર નથી. અરે ભાઈ એ તો હટાડે જરૂર નથી. કદાચ નદીએ ગયા પછી જરૂરત ઊભી થાય તો ભેગો હારો. તો છે ને હું ભેળો છે તું તારી ઘીરે રહે કા? એ પણ તમને આંખે મોતીઓ છે પૂરું દેખાતું નથી. હમણાં ચલમય નથી ઉઠતી. હાથ જાલીને દોરવા તો ભેગો રાખો. હું ગોજો ભરાડી ભલ ભલા ભો ભેળા કરી દીધા સમજો ને? હા, મને દોરવાની જરા જરૂર નથી. હા, અરે પણ દોરવા ભેગો નહીં રાખો તો તમે ભો ભેગા થઈ જઈશો ને. ઢકલને મગર તાણી જાય છે. હા મગર અજાણ્યો પાણીમાં હોય એટલે તો હું ભેગો આવું છું. લે ઉપર કાઢો અને આલુ ડોહા હું તમને દોરું. હાલો સેવામાં કેવા પણ નહીં. હાલો એટલે ગોગા તમારી ચલમ ક્યાં છે? મારી ચલમ ક્યાં? તમારી ચલમ તમારા માથામાં. હા રહી જુઓ ને ક્યાં ફાફા મારો ચાલ્યો આ ચલમ ને ફાફી ભૂલી જ ગયો તઈ લે. ચલમ છે. એટલે કાં ઉભો થયો પણ? આ જરા ઢકલ ને જોવા કઈ ભો જેવું તો નથી ને. ઉભો જેવું છે તો મને રેડ નાખશે. હું એ ખબર એ ડોહા હા? આ તમારા લુગડા માટે શું આયલું જાય? ક્યાં આવી જાય છે? આ હમણાં બાકોર થી બગલકોર ગયું. જીવડા જેવું હતું? ના ભાઈ ટોલા જેવું હતું. ટોલા જેવું? હા એ ટોલો હોય નહીં. હવે હોય નહીં શું? આ બગલકોર ગયું એટલે પછી ટોલો જ હોય ને. બાકી હોત તો મોટા કોર જાત. હલો શું? હા? પણ ટોલા થાય કેમ કરીને? આ લુગડા તો મેં હજી કઈ હાઈટ વાઈટ મેં પહેર્યા છે. પણ પહેર્યા પછી ધોયા છે એકે વાર? ના હમણાં હોળીનો પડ્યો આવે છે. ના પણ હજી તો ખોરાક જ છે આ. પણ માટે મણ એક મેલ છે. એમ કરો કાઢો લુગડા, હું તમારા ને મારા બેય ના ધોઈ આવું. હા હા કાઢું તો ખરું પણ પહેરું શું? હવે એમાં શું ઘડીક વાર હોટલ ની જેમ ઝાડ ના ઓઠે એમને ઉભા રહી જઈજો. હોટલ ની જેમ? હા ના હોય એ નો બને. તો પછી નો બને તો કાઢો માથેનું ફાર્યું કેળો વીટી લ્યો. હર્યું. હા હા એ બરોબર છે. હા કાઢો બેય ના ધબધબાઈ હું. લે બોગા આ લુગડા જોઈએ. હા લાવો તમારા ને મારા બેય ના ધોઈ નાખો. આમ તમારે એ નિરાંતે બેહો. સેવામાં કેવા પડવું નહીં. તમારા લુગડા હૂટવા છે. એ ભલે. તો જો ધ્યાન રાખજો ઉડી કે ઉપડી ન જાય નહીતર ફાડિયા પર ફરવું પડશે. હા નકર બીજી જો લુગડા નથી એ પાછા. પછી એ હા પણ તું ક્યાં જાત? હવે મારા લુગડા ધોવા. જઈએ. હા ધ્યાન રાખજો. હવે એ વાત કેવું ધ્યાન રાખે? એ વાત કેવા લુગડા પડી જાય? હું ગોદો ભરાડી એ ભલ ભલા બહુ ભેળા કરી નાખ્યા. टोडली बैठो रे मोर क्या बोले, ए क्या बोले
મગર મારું તને કોઈને જડ્યું ને જકલ પકડવા જડી? અરે ગાભા કાઢી નાખું એના. હાલ એ બગર એના મનમાં સમજ્યા કે શું? લે જકલ ને ચાલી મને ઓળખતો નથી. હું બોગો બખડ જંતર ભલ ભલાના ભૂકા કાઢી નાખું. મુજાભાઈ ભગો બગર જંતર બોગા તે મને મગરના મોઢામાંથી બચાવી. અરે ઈ મગર નતો, જીથરીયો બાવો હતો. આ નદીને કાંઠે મરીને ભૂત થયો છે. એ બોગા ક્યાં ભૂખ્યો? આ ડોહાને હક નથી ખરે મોગે નખો ગયો. આ મારા લુગડા ધરી છે ને તો મગર તો મોડું. હું કોણ? બોતો ભરાડી. અરે ભલ ભરાડો હા. હું મોકે બોકીલો કરું છું. મારા લુગડા તો ઉપાડી ગયું. તો નક્કી જીથરીયો બાવો જ લઈ ગયો સમજો ને. જીથરીયો બાવો? હા જીથરીયો બાવો મારા લુગડા શું કામ લઈ જાય? અને મારા લુગડાનું શું કામ? અરે ભાઈ આ નદીના કાંઠે લંગોટી ધોતા ધોતા મરી ગયો છે. આ તે એની વાતના લંગોટીમાં રહી ગઈ ને તો ભૂત સર્જાણો છે. પછી કોઈના લુગડા દેવા દેતો નથી. હા આ તો તમારા હુંકવેલા હતા પણ પહેરેલા ઉપાડી જાય. તમે કોને કીધું? અમે કાંઠે મંદિર દેખાય છે ને આ એના પૂજારી હા આ તો દખલ ને તાળી જતો તો મેં મરદ ના દીકરા માંડ ખોલાવી. હા બાપુ આ બોગાએ મને ઈ ભૂતના મોઢામાંથી બચાવી. આ બોગો ના હોત ને બાપુ તો ઈ ભૂત મને ઊંડા પાણીમાં ખેંચી જત. તને બચાવવી એ તો મારી ફરજ હતી. પહેરવામાં કેવા પડો ને એ તો સમજાવે. પહેરવા લુગડા નો જાય શું? એ તો થોડાક દી આ ફાડીઓ પહેરીને ફરો.